તરફ તહેવારો નજીક આવી રહ્યા છે અને તેવામાં જ્વેલરી શોરૂમમાં ચોરીના બનાવો પણ વધી રહ્યા છે। આવી જ એક ઘટના સામે આવી રહી છે કે જ્યાં જ્વેલરી શોરૂમમાં ચોરીનો બનાવ સામે આવ્યો। અલકાપુરી જેતલપુર રોડ પર આવેલા શોરૂમમાં ખરીદીના બહાને ચોરી કરવામાં આવી। ગ્રાહક બનીને આવેલી 3 મહિલાએ 10 લાખ રૂપિયાની સોનાની બંગડીની ચોરી કરી હતી। મહિલાઓ સેલ્સમેનની નજર ચૂકવી 8 સોનાની બંગડીઓનું પાઉચ ઉંચકીને ફરાર થઈ હતી। ગણતરી વખતે 8 બંગડી ગાયબ જણાતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો। મહિલા આસિસ્ટન્ટ મેનેજરે અકોટા પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ। સીસીટીવી ફૂટેજના આધારે મહિલાઓની શોધખોળ શરૂ કરાઈ। તો સોનાના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। તેવામાં હવે દિવાળીના ટાણે ચોર એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરામાં તહેવાર નજીક આવતા જ્વેલરી શોરૂમમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે। અલકાપુરીના જેતલપુર રોડ પરનો આ બનાવ છે કે જ્યાં શોરૂમમાં ખરીદીના બહાને ચોરીને અંજામ આપવામાં આવ્યો। ગ્રાહક બનીને આવેલી 3 મહિલાએ 10 લાખ રૂપિયાની સોનાની બંગડીની ચોરી કરી હતી। મહિલાઓ સેલ્સમેનની નજર ચૂકવીને 8 સોનાની બંગડીઓનું પાઉચ ઉંચકીને ફરાર થઈ હતી। ગણતરી કરતી વખતે 8 બંગડી ઓછી જણાતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો। મહિલા આસિસ્ટન્ટ મેનેજરે અકોટા પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે। સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો, જ્વેલરી શોરૂમમાં ચોરીને અંજામ આપતી 3 મહિલાઓ સામે આવી છે। પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ? બિલકુલ, જે રીતે નામાંકિત જે જ્વેલર્સની દુકાનની અંદર આજે ચોરીનો બનાવ બન્યો છે, શોરૂમમાં આવેલી આ 3 જે મહિલાઓ છે તેઓ અંદર પ્રવેશથી સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। બીજી તરફ તહેવારો નજીક આવતા સોના ચાંદીના ઘરેણાની ખરીદી વધતી હોય છે। મહિલાઓ સૌથી વધારે ખરીદી માટે જતી હોય છે, ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ 3 મહિલાઓ છે તેઓ દ્વારા જ્યારે જે વેપારી છે, જે મહિલાઓ છે તેઓને જે દાગીનાઓ બતાવી રહ્યા હતા તેઓનું ધ્યાન ચૂકવી અને 10 લાખની સોનાની બંગડીઓ ચોરી અને ફરાર થઈ ગયા છે। જેતલપુર વિસ્તારમાં આવેલું આ જે જ્વેલર્સનું શોરૂમ છે ત્યાં આગળ બંગડીની ચોરી થઈ છે। મહિલાઓએ ગ્રાહક બની શોરૂમમાં પ્રવેશ કર્યો। જે ગર્લ છે તેની નજર ચૂકવી 8 સોનાની બંગડીનું પાઉચ ઉચકી અને ફરાર થઈ ગઈ છે। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ આ જે મહિલાઓ છે તે કયા વિસ્તારમાંથી આવતી હતી, તેઓના અગાઉ કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ, તે તમામ બાબતોને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો 3 મહિલા ચોર સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને આ જ ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ।